આગળ વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ચેખલા ગામના ખેડૂત અને પૂર્વ સરપંચના ખેતરમાં પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનમાં લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યો છે। શિહોરી ખીમાણા નેશનલ હાઈવે પાસે ખેતરમાં પાઇપલાઇનમાં લીકેજ થતા પાણી પુરવઠા વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પાણીની પાઇપલાઇનમાં લીકેજનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આ પાણી અમે સાહેબ પાણી પુરવઠામાં વારંવાર રજૂઆતો કરી છતાં મગફળી બગડતી હતી છતાંય કોઈ આવ્યું નહીં। ફોનથી કરી પછી અમે લોકોએ એવું કીધું કે તમે અરજી આલો, એટલે અમે અરજી આલી એટલે છતાંય એવડે અહીંયાની પાછું ફોન કરીને અમે કીધું કે તમે આવ્યા ને ભાઈ કોઈ, એટલે કે તમારે ખર્ચો કરવો પડશે અને આ તમારે બધું ખર્ચો તમારે કરવાનો હોય, તમે ઉપરથી અમને એવું કહે છે કે તમે તોડી છે। આવું કહેવા છતાંય ઉપરથી પૈસાનો કહે છે કે તમે રિપેરિંગ તમારી જાતે કરો અને તમારે ખર્ચા જે તે 8-10 હજાર રૂપિયા થાય ખર્ચો કરવાનો ખેડૂતને। પાઇપલાઇન કાઢી ઉપરથી ખેડૂતનો પાક બગડ્યો છે અમારો, અને હાલ બટાકા વાવવા છે છતાં વાવેતર વગેરે બેઠા છીએ અને પાણી અવારનવાર ચાલુ જ રહેશે। તો સત્વરે આ પાણીનું નિકાલ થાય એવું કરવા વિનંતી। મગફળીની અંદર કેટલું નુકસાન થયું તમને?